પાનોલી ગામે ગુરુવારી માર્કેટ પાસે રેલવે ઓવરબ્રિજના સર્વિસ રોડ ઉપર નજીવા મુદ્દે શખ્સે ધક્કો મારતા આલુંજ ગામના યુવાનનું સારવાર દરમિયાન કરુણ મોત થયું છે। અંકલેશ્વર તાલુકાના આલુંજ ગામના તેવળ ફળિયામાં રહેતા રમેશ ચીમન વસાવાના પુત્ર 22 વર્ષીય પિયુષ રમેશ વસાવા ગતરોજ રાત્રે પોતાના ફળિયા સુધીર વસાવા અને મોહન વસાવા સાથે બાઇક લઈ પાનોલી ગામના ગુરુવારી માર્કેટમાં ગયા હતા। તે સમયે રેલવે ઓવરબ્રિજના સર્વિસ રોડ ઉપર તેના જ ગામના હિતેશ ઉર્ફે લાલુ હીરાચંદ વસાવાને પિયુષ વસાવા તું મારા ઘરે આવતો નથી તેમ કહેતા જ બંને વચ્ચે ઝઘડો થતા હિતેશ ઉર્ફે લાલુ વસાવાએ પિયુષને ધક્કો મારતા તે રોડ ઉપર પડી જતા તેને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી। ઈજાઓને પગલે ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે વેલફેર હોસ્પિટલ ખરોડ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો। બનાવ અંગે પાનોલી પોલીસે બીએનએસની કલમ 103(1) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। વિડીયો જર્નાલિસ્ટ કરણસિંહ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર। મારું નામ રાજેશ વસાવા છે। અમારો ભાઈ રાતે 9 વાગે ઘરથી બહાર ગયો હતો પાનોલી ફરવા। અહીંયા બે ભાઈબંધનો ઝઘડો થયો, મારા ભાઈને મોત આવી હતી। ઝઘડો હા જાણ કરી છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાકી છે। પોલીસ સ્ટેશનમાં કેસ કર્યો છે, આરોપી પકડ્યો છે। એક જ જણ, 3 જણા હતા।